टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વિઝેટ કૌભાંડમાં હવે તપાસ મુદ્દે સીઆઈડી ક્રાઇમ છે કે જાણે હિંમતનગરમાં ધામા નાખ્યા છે। શહેરના મહાવીરનગર વિસ્તારમાં તપાસ કરવામાં આવી છે। સૂર્યોદય સોસાયટીમાં નિવૃત્ત શિક્ષકના ઘરે તપાસ હાથ ધરી। વિઝેટ એજન્ટ ધવલ પટેલના માતા અને ભાભીના નિવેદન પણ લેવામાં આવ્યા છે। ધવલ પટેલના પિતા અને ભાઈ જે ભૂગર્ભમાં ઉતરી ગયા છે। परिवार तपासમાં પહોંચેલી ટીમને માત્ર સાસુ અને પુત્રવધુ જ મળ્યા। સીઆઈડી ક્રાઇમે ધવલ પટેલ વિશેની વિગતો મેળવવા માટે આસપાસના રહીશોની પણ પૂછપરછ કરી છે। કેટલાક રોકાણકારોના પણ સીઆઈડીએ નિવેદન લેવાની જે કાર્યવાહી છે તે પણ હાથ ધરી છે। તો બીઝેટ કૌભાંડમાં હવે તપાસનો ધમધમાટ તેજ થઈ ગયો છે। સીઆઈડી ક્રાઇમ જે હિંમતનગર ખાતે પહોંચી હતી। શહેરના જે મહાવીરનગર વિસ્તાર છે ત્યાં તપાસ કરવામાં આવી હતી। સૂર્યોદય સોસાયટીમાં તપાસ કરવામાં આવી હતી। તો નિવૃત્ત શિક્ષકના ઘરે તપાસ કરવામાં આવી હતી। સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર છે। પાર્થ, એક તરફ સીઆઈડી દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે। બીઝેટ કૌભાંડમાં એક બાદ એક નામો પણ સામે આવી રહ્યા છે, ખુલાસાઓ પણ થઈ રહ્યા છે। શું તપાસ અત્યારે હાથ ધરવામાં આવી છે? જી બિલકુલ વૈભવી, જે પ્રમાણે કહે છે કે બીઝેડ મામલે સીઆઈડી ક્રાઇમના હિંમતનગરમાં ધામા છે। શહેરના જે કહી શકાય મહાવીર વિસ્તારમાં તપાસ માટે સીઆઈડી ક્રાઇમ પહોંચી હતી। સૂર્યોદય સોસાયટીમાં એક નિવૃત્ત શિક્ષક હતા, તેમના ઘરે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી। બીઝેડ એજન્ટ જે ધવલ પટેલ છે તેમના પિતા અને તેમના ભાઈ છે તે અત્યારે ભૂગર્ભમાં ઉતર્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે તેમના પિતા સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી, તેમના નિવેદનો લેવામાં આવ્યા છે। તે તેમના ભાઈ તેમના પિતા અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા છે। પરિવારમાં તપાસમાં પહોંચેલી ટીમને માત્ર સાસુ અને પુત્રવધુ જ ઘરે મળ્યા હતા। સીઆઈડી ક્રાઇમે ધવલ પટેલ વિશેની વધુ વિગત મેળવવા માટે આસપાસના રહીશોમાં પણ ઘણી બધી પૂછપરછ કરી હતી, પરંતુ કોઈ પણ જગ્યાએ તેમને સંતોષજનક જવાબ નહોતો મળ્યો। તે રીતના પણ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। કેટલાક રોકાણકારો પણ સીઆઈડીના નિવેદન લેવાની અત્યારે કાર્યવાહી પણ ચાલુ હતી। તપાસનો ધમધમાટ હિંમતનગરમાં ફરીથી તેજ બન્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે બીજા જે કહી શકાય કે જે શિક્ષકો છે તે શિક્ષકોના પણ પહેલા તો નિવેદન લેવામાં આવી ગયા છે। પહેલા જે 700 શિક્ષકો છે તેમના સીઆઈડી દ્વારા તો નાના એવા નિવેદન લેવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ તપાસનો ધમધમાટ યથાવત રહે તેવી શક્યતા છે અને મંગળવાર સુધીમાં કદાચ કંઈક મોટી માહિતી મળી શકે તેવી શક્યતાઓ છે। જી બિલકુલ, આભાર પાર્થ તમામ જાણકારી માટે।